હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હો. મેં પણ એકદમ મજામાં છું ને ખુશ છું. હમણાં આવી ગયા છે સાંજના 6:30 અને અમે લોકો જવાના છે આજે સોમનાથ મંદિર પદયાત્રા. આગલા વર્ષે અમે લોકો ગયેલા હતા જ્યારે અમે સિલ્વર્સ રહેતો હતો ત્યારે અમે લોકો ગયેલા હતા 32 કિલોમીટર કલગામ. આ વખતે પહેલી વાર અમે જતા છે સોમનાથ. નવા દોસ્તો લોકો થયા બાજુના. હમણાં તે લોકો આવા તૈયાર થઈને 7 વાગે નીકળે એટલે અમે લોકો નીકળું. હમણાં જોબ પરથી મેં બી આવ્યો છે તો હવે ફટાફટ નાહી લેમ ને રેડી થઈ જામ પછી નીકળીએ. તો ચાલો મળીએ, નાહી લેમ પહેલાં મેં પછી મળીએ. તો ગાઈસ નાહી માહીને મેં રેડી થઈ ગયો છે અને મમ્મી ટી-શર્ટ લાવેલી હતી નવી તો તે પહેરી લીધી છે. તેજસ લોકો બી ઘેરથી નીકળી આવ્યા છે અને અમારે અહીંયાથી બી જવાના છે ઘેર બાજુનો, પણ એ દોસ્તા લોકોથી નીકળવાનું છે એટલે તે લોકો આવે એટલે મેં નીકળું. હમણાં મમ્મીએ રોટલી બનાવી લઈ કીધું તો જરાક ખાઈ લેમ પછી નીકળીએ. બેગ બી લઈ લેવા પડે કેમ કે પાવર બેંક ને બધું લેવાનું છે મારે. પાણી આગલા વર્ષે તો નહીં લઈ ગયેલા હતા, આ વખતે યાદથી લઈ જામ. તો ફટાફટ ખાઈને બેગ ભલેમ પછી આવે એટલે નીકળીએ. ગાઈસ મેં હમણાં ચાલતા નીકળી ગયા છે ઘેરથી. તેજસ લોકો આવી ગયા છે, એ લોકો અમારી અહીંયા દુકાન પર આવતા છે પછી ત્યાંથી એ લોકોથી જામ. હમણાં નીકળો ફટાફટ, નીકળે જ છે તો ફટાફટ નીકળી જામ ત્યાં સુધી. ગાઈસ અમે નીકળી ગયા છે, તેજસભાઈ આવી ગયેલા છે અહીંયા. અમે લોકો 2 જણા જતા છે, ગાડી પેલા લોકો નીકળ્યા છે અને અમારા ગામનું પબ્લિક બી પસાડી જ આવતું છે. બધા લોકો આજે નીકળ્યા હવે જાય પેલા લોકો પછી બધા જાય હાથે જ. હમણાં અમે લોકો વાડ પહોંચ્યા છે. બધું પબ્લિક બીજા રસ્તેથી જતું છે, અમે લોકો હાઈવેના રસ્તા પરથી જતા છે. પેલી બાજુ આગમન ચાલતું છે એટલે ડીજે હાથે બધું પબ્લિક પેલી બાજુથી જ જતું છે, પણ અમે લોકો અલગ રસ્તેથી જતા છે કેમ કેમ તે બાજુ જંગલને વધારે આવે એટલે અંધારામાં બીક લાગે. અમે લોકો જતા છે ધીરે ધીરે ને આ રસ્તે તો કોઈ પબ્લિક નહીં મળે, આગળ કોઈ દેખાય નહીં, આખું અંધારું જ છે. મેં તેજસ આવતા છે અને પછાડી 2 ભાઈ લોકો આવતા છે. અમે તો ચપ્પલ વગર જ જતો છે. તેજસભાઈ ચપ્પલ પહેરીને આવી ગયેલો, મને ઘેરે કહે કે ચપ્પલ વગર આવવાના છે ને ચપ્પલ પહેરી આવેલા છે. ગાડી 2 જણ જતા છે, ત્યાં લાઇટ દેખાય તે બાજુ. એ લોકો અમારથી ગાડી નીકળી ગયેલા છે. હવે અમે લોકો ફટાફટ જાય હાઈવે પર પહોંચીએ, ત્યાંથી પબ્લિક મળે. પબ્લિક હતું રસ્તામાં પણ તે લોકો બીજા રસ્તેથી નીકળી ગયા તો આ બાજુથી વધારે પબ્લિક મળે નહીં. મોટા ભાગનું પબ્લિક છે બધું ત્યાંથી. અમે લોકો જાય ફટાફટ. હમણાં અમે લોકો હાઈવે પર પહોંચી ગયા છે ચીખલીવાળા. અહીંયાથી ચીખલી 10 કિલોમીટર છે અને બિલીમોરા 20 કિલોમીટર છે. અહીંયા પબ્લિક બી બહુ હવે ચાલુ થઈ ગઈ છે આ રસ્તા પર. પછાડી બધા આવતા છે, મેં તેજસભાઈ ગાડી ચાલતા છે. આ રસ્તા પર પબ્લિક વધ્યું કેમ કે આમાં મેન હાઈવે એટલે બધું પબ્લિક આ બાજુ જાય. આ ગાડી જતી છે, એક 2 ગાડી દેખાય રસ્તે. આ બાજુ તો લાઈટ મળે જાય. હમણાં ધીરે ધીરે હાચવીને અમે અડધે પહોંચી ગયા છે ને 9:30 વાગ્યા છે. હમણાં 12 વાગ્યા સુધીનો ટાર્ગેટ રાખેલો છે, કેટલા વાગે પહોંચીએ હવે જોઈએ. આ રસ્તા પર પબ્લિક બી બહુ આવતું છે. ગાઈઝ અમે લોકો હવે ચીખલી પહોંચવાના છે, 5-6 કિલોમીટર બાકી છે. અને હમણાં આપણા પેલા હાર્દીભાઈ રીલ બનાવે તે લાઈવ હતા, તો એનાથી આપણે લાઈવ જોઈન કરેલું હતું. ભાઈ સાથે વાત કરી, રિક્વેસ્ટ કોઈને એક્સેપ્ટ નહીં કરતા હતા પણ મારી કરી એમ કે અમે લોકો બિલીમોરા જતા છે પદયાત્રા સોમનાથ મંદિર. ભાઈને કીધું એટલે ભાઈએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી, વાત કરી મેં એના સાથે. હવે લોકો જતા છે, હવે બધા છૂટા પડી ગયેલા છે, ખાલી મેં અને તેજસભાઈ હાથે છે, બાકી બધા આગળ નીકળી ગયેલા છે. હવે જાય મેં તો એક તો પાછો ચપ્પલ વગર જ જતો છે. પહોંચીએ ચીખલી ને પછી મળીએ તમને ડાયરેક્ટ ચીખલી જઈને. અમે પીપલ કપાણ પહોંચી ગયા છે ને હવે પેલા ભાઈ લોકો આગળ જઈ રહેલા છે તો એ લોકોને પછાડી જાય. જરાક થાકી જવા ગયા છે તો પાણી પીએ. એ લોકો પાણીનો બાટલો છે, મેં લાવવાનો હતો પણ નહીં લાવ્યો. પછી એમ તો રસ્તે સેવાવાલા છે જ પણ ઘરથી લાવેલા છે તો આપણે જ પાણી પીએ ઘેરનું. આજુબાજુ બધી દુકાન બી ખુલ્લી જ છે એમ તો આજે બધા જાય એટલે. ગાડી જાતી છે, 1-2 રસ્તે દેખાય જ કરતી છે. લાઇટની સુવિધાની પ્રોબ્લેમ નહીં પડે.
લાઇટની સુવિધાની પ્રોબ્લેમ તો એટલી બધી કંઈ પડતી નહીં મળે. ઘણું બધું પબ્લિક રસ્તામાં જોઈને પૂછતું હતું કે આટલું બધું પબ્લિક ક્યાં ચાલ્યું. નવા જોઈને કીધું બીજા લોકોએ કે બિલ્ડિંગ પર જતા છે મંદિરમાં. એમ હવે જાય અમે લોકો ફિલહાલ 5 લોકો સુધી પહોંચીએ. ગાઈઝ રસ્તામાં એમ તો બધા બહુ સેવા કરતા છે, ચાય પાણી બધું જ. અહીંયા દેવાને એક ભાઈ આ બિલ્લીપત્ર ને ફૂલ આપ્યા તો લઈ લીધું મહાદેવને ચડાવવા સારું. એમ તો ચાય પાણી તો અમે નહીં કર્યું, પણ ફૂલ આપ્યા એટલે લઈ લીધા. જાયને ચડાવું ફૂલ બી. મહાદેવની જ પ્રાર્થના છે કે જલ્દી અમે પહોંચી જાય સારી રીતના. હવે ચીખલી એકદમ નજીક જ છે ને આ રસ્તામાં મંદિર આવ્યું છે. અહીંયાથી એકદમ ફૂલ સેવા ચાલુ જ છે. તેજસભાઈ આગળ જતા છે, તેજસભાઈને પછાડી ચાલતો છે. હવે જાય ધીરે ધીરે. તમારે જાતું છે આપણા ગણપતિ બાપ્પાનું આગમન જુઓ. ગણપતિ બાપ્પા મોરયા. ગાઈસ ક્યારથી અમે લોકો ચીખલી ક્યારે આવે એની રાહ જોતા છે. ચીખલી 5 છે એમ કહેતા છે, પણ હજુ તો ચીખલી એનાથી આગું છે થોડુંક. કંઈ નહીં, મહાદેવની કૃપા છે એટલે અમે લોકો પહોંચી જાઉં. પબ્લિક હવે ધીરે ધીરે ઓછું થતું છે, કેમ કે એમ રૂટ લાંબો છે એટલે પબ્લિક સ્ટે બી કરે કોઈ. અમે લોકો હજુ બી પણ સ્ટે નહીં લીધો મળે, કન્ટિન્યુ ચાલતા જ છે. ચપ્પલ નહીં પહેરેલી એટલે જરાક પ્રોબ્લેમ થતી છે પગમાં. એમ તો કાંકરાને એમ વાગે એટલે એમ ચલાવેલા હોય બધું. કેમ કે આપણે પહોંચવાનું છે મહાદેવ પાસે. આપણે જલ્દીથી જલ્દી પહોંચીએ. હમણાં તો પબ્લિક મળે નહીં. મેં અને તેજસ 2 જણ છે રસ્તા પર. ગાડીવાળું પબ્લિક બી બહુ જતું છે. હજે તો આખી નાઇટ રહે જ પબ્લિક. જાય ધીરે ધીરે. અહીંયા રસ્તામાં બધા સેવામાં કેળાને આ પાણી આપતા છે, પણ આ પબ્લિક આ બાજુ નીચે રસ્તા પર ને એમ ફેંકી જાય. તો એવું નહીં કરો. એ લોકો પ્રેમ ભાવથી આપે તો પ્રેમ ભાવથી લેજો. નહીં ફાવે કોઈને નહીં ફાવતું હોય તો નહીં લેવાનું, પણ એવું નહીં કરો. ખોટો બગાડ કરવાનું. ફાવતું હોય તો લઈને ખાઈ લેવાનું, પી લેવાનું, પણ એવું નહીં કરતા. અમે લોકો બી પાણી લીધું છે, કેમ તરસ લાગેલી હતી એટલે પાણી લઈ લીધું ખાલી પીવા સારું. ભાઈ લોકો માનતા નહીં હતા તો હવે પીએ પછી નીકળીએ. અમે લોકો ચીખલી નદી ઉપર પહોંચી ગયા છે. નદીનું નામ તો મને નહીં ખબર, ભૂલી ગયેલો, પણ અહીંયા ખાડી પર પહોંચ્યા છે અમે લોકો. રસ્તામાં બીજું આગમન મળ્યું ગણપતિ બાપ્પાનું. આગળ ત્રીજું પણ છે. ત્યાં પહોંચીએ એટલે તમને બતાવું. ચીખલી પહોંચવાના એટલે આગમન જોવા મળતા છે બધા, તો બતાવું તમને પણ. मच्छर अगर सोते हुए आदमी को काट ले तो वो हीरो नहीं बन जाता. अगर जागते हुए आदमी को काट लेना तो उसको मसल दिया जाएगा. मारे અમે લોકો ચીખલી બ્રિજ પાર કરી લાગ્યો. બ્લોગ મેં કરતો હતો પણ ભૂલી ગયો. પબ્લિક બહુ હતું ને ગણપતિ જોવામાં જરાક ધ્યાન હતું મારું. અમે લોકો વાત કરતો હતો એટલે બ્રિજ નીકળી ગયો છે. અહીંયાથી 8-9 કિલોમીટર બાકી છે એટલે 2 કલાક જેવું લાગે. 11:30 વાગી ગયા છે. ફટાફટ જાય. 12 વાગે પહોંચવાનો હતો પણ 11:30 અહીંયા જ વાગી ગયા. હવે જાય. ગળિયા સેવાવાળા બહુ મળતા છે રસ્તામાં. ફટાફટ ચાલતા છે. અમે લોકો 2 જણ પછાડી છે, બાકી અમે 4 જણા કરી જાય ધીરે ધીરે. 5-6 કિલોમીટર જ બાકી રહેલા છે, પણ
પગ હવે બહુ જ જેવા દુખતા છે કેમ કે અડધો રસ્તો એકદમ બહુ જ ખરાબ જેવો આવ્યો અને હવે એકદમ સારો રસ્તો છે એટલે થોડું ઘણી તકલીફ થતી છે પગમાં ચાલ્યા કરતા છે. હજુ સુધી એ તો કર્યું જ નહીં ભલે અમે કન્ટિન્યુ જ ચાલ્યા કરતા છે. પેલા બે ભાઈ પછાડી છે એ લોકોને હવે કોન્ટેક્ટ બી થતો નહીં મળે, ફોન નહીં મળે એટલે હવે મંદિરે પહોંચીને ઊભી રહે એ લોકોની વેટ કરીએ આવે એટલે પછી દર્શન કરવા જવાનું. ગાડી પબ્લિક જતું છે ગાઈસ. રાતના વાગી ગયા છે 12 ને અમે લોકો મજીગામ પહોંચી ગયા છે. બારમાં પહોંચી મજીગામ તો પહોંચી ગયા છે. પગના તળિયા દુખતા છે થોડા એટલે સ્પીડ થોડી ઓછી થઈ ગઈ છે અમારી. જતા છે ભાઈ લોકો ગાડી વાત કરતા કરતા ને મેં પછાડી બ્લોક કર્યા કરતો છું એટલે 5 મિનિટનો સ્ટે લીધો અને પાછા કન્ટિન્યુ જતા છે. દિજેશભાઈ બહુ ફોર્મમાં જતો છે, મારી મજા લેતો છે. અમારે બેગ હોય ને આપી દીધેલો છે અને બહુ ફટાફટ ચાલતો છે. ફટાફટ જાય 5-6 કિલોમીટર રહી ગયું છે, ફટાફટ કાપી લે. પગના તળિયે તો દુખતો છે કેમ કેમ કાંકરા હોય કે એટલે આપણા રસ્તો સારો છે, ફટાફટ કાપી લે. મેં તો જાતો જ છે ને આ પછાડી અમારો દોસ્તાર નવો હા આવતો છે અમારી સાથે. એને સોમનાથ સુધી લઈ જ અમને, એને દર્શન કરાયેલો હજુ તો 3 કિલોમીટર રહી ગયું છે. હવે એ લોકો જતા છે, ફટાફટ પહોંચીએ. હવે 15 થી 20 મિનિટમાં કાપવા જ પડે. ફટાફટ પહોંચીએ પછી ત્યાં થોડીક વાર રહીએ પછી અંદર દર્શન કરવા સારું જાય. પેલા ભાઈ લોકો આવી રહે એટલે અમારા ગામથી બધા બહુ આવતા છે પછાડી. એ લોકો 4-5 કિલોમીટર પછાડી છે ને દોસ્તા લોકો તો નીકળ્યા એટલે એ લોકો અલગ છે. અને ખબર નહીં હતી કે એ લોકો બધા આના છે ને તો હાથે જ આવતા એ લોકોને. અમે લોકોએ પ્લાનિંગ કરી લીધું હતું એટલે પછી એ લોકોથી જ આવ્યો. એ લોકોને કીધું કે તમે લોકો આવો, મેં એ લોકોથી નીકળ્યો. એ લોકો પહોંચી જાય તો મળવું એ લોકો પછી નીકળવું ઘરે. ગાઈસ હવે 1 કિલોમીટર બાકી રહ્યો છે. પગની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે પણ હવે 1 કિલોમીટર બાકી એટલે ફટાફટ જાય 4-5 મિનિટમાં પહોંચી જાય. તેજસભાઈ તો બહુ જ ફોર્મમાં આવી ગયા છે. અડધેથી ચપ્પલ કાઢી એટલે એ લોકો થોડાક ફાસ્ટ ચાલતા છે. મેં તો ઘરથી આવેલો તો એથી ચપ્પલ કાઢી એટલે જરાક તકલીફ આવતી છે. ચાલો પહોંચીએ મંદિર ને પછી મંદિર પાસે બતાવું તમને. વાગી ગયા છે રાતના 2 ને અમે લોકો પહોંચી ગયા છે ફાઇનલી સોમનાથ ટેમ્પલ. અહીંયા આ ગેટ પર આવી ગયા છે. હવે અંદર જાય મંદિરમાં દર્શન કરીએ. ગાઈસ 5 વાગી ગયા છે સવારના ને દર્શન કરીને અમે લોકો મેળામાં ફરીને બહાર આવી ગયા છે. એ લોકો અમે ચાલ્યા છે ઘેર. આ બધા ઘેર બાજુના એ લોકો જાય ટેમ્પોમાં નીકળીએ. આ બ્લોગ રહી તમને ગેમ રહી તો લાઈક સબસ્ક્રાઈબ કરી દો બધાને.